નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મહાશિવરાત્રી અને અમે છીએ અત્યારે જુનાગઢ ભવનાથ તળેટીમાં, જે રામવાડીની જગ્યાની જે રાવટી આવેલી છે, તે રાવટીમાં આપણા હળવદ તાલુકાના લોકો ત્યાં અહીં સેવા કેમ્પમાં આવેલા છે. અહીં અન્નક્ષેત્ર ચાલુ છે. 7 દિવસ સુધી અન્નક્ષેત્ર ચાલુ રહેશે અને હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ જે દર્શન માટે જે મેળામાં આવતા હોય તે અહીં ભોજન કરતા હોય, મહાપ્રસાદ કરતા હોય છે. મિત્રો, ખાસ જે વીરદાસ બાપુની જગ્યા અને રાજકોટ રામવાડીની જે જગ્યા છે, ત્યાંથી મહંત મયારામ બાપુ એમના સાનિધ્યમાં જે આખો સેવા કેમ્પ અહીં કરવામાં આવે છે અને વર્ષોથી તે જગ્યા સાથે જોડાયેલા આપણા હળવદ તાલુકાના મંગળપર ગામના મેપા ભગત, જેઓ મારા નાના છે, અને મારા મામાનો આખો પરિવાર જે અહીં 7 દિવસ સુધી આઈસર ગાડી લઈ અને તે સીધું જે છે મંદિરથી રામવાડીથી લઈ અને આખો આજ કેમ્પ છે એ મારા મામાનો પરિવાર જે છે સેવા માટે આવી રહ્યા છે. ત્યાં ભૂટવડા ગામના, મંગળપર ગામના, હળવદના, રાણેકપુરના મારો પરિવાર પણ અહીં 7 દિવસ સુધી હોય છે. એટલે તમામ લોકો જે છે ત્યાં હજારો શ્રદ્ધાળુને, જે કહી શકાય ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, અને એને સૂત્રને ધ્યાનમાં રાખી અને અહીં હજારોની સંખ્યામાં માનવ મેદની જે મેળામાં ઉભરાતી હોય છે, અને સાંજે બપોરે મહાપ્રસાદ અહીં રામવાડીનો જે કેમ્પ છે તે કેમ્પમાં હજારો લોકો મહાપ્રસાદ લઈ અને ભોળાનાથના દર્શન કરી અને આ મેળો માણતા હોય છે. તો ખાસ મેપા ભગત જે મંગળપર ગામના છે, તેમને આ વર્ષોથી પરંપરા ચાલુ કરી હતી. તેઓ તો સ્વધામ છે, તેમની સમાધિ આપેલી છે. ત્યારબાદ આ પરંપરા ખંડિત ન થાય તેને લઈને જે આખો મારા મામાનો પરિવાર છે તે સતત 7 દિવસ સુધી આખો પરિવાર 25-30 લોકો જે અહીં આવતા હોય છે અને અઠવાડિયા સુધી લોકોને અહીં મહાપ્રસાદમાં જે સેવા આપતા હોય છે. તો આખો આ કેમ્પ છે તે જોઈ મિત્રો, જે જોઈ રહ્યા છો, જે લોકો પીરસી રહ્યા છે, તે તમામ આપણા હળવદ તાલુકાના આખો મારો મામાનો પરિવાર છે. અમારા પરિવાર પણ અહીં હોય છે. વસરામભાઈ ખાસ અમારા ભાઈ છે, મારાથી મોટા. તેઓ પોતાની આઈસર છે તે કામ ધંધો બંધ કરી અને 10 દિવસ સુધી અહીં રોકાતા હોય છે અને તમામ સામાન જે છે તે વાહનની સેવા પૂરી પાડી રહ્યા છે. તેમજ જે મહિલાઓ છે, વાસણ ધોવાથી માંડી શાક બકાલું લાવવું હોય એ તમામ વસ્તુથી લાવી મહેનત કરી અને અહીં લોકોને જમાડીને મહાપ્રસાદ આપી અને ખૂબ આશીર્વાદ મેળવી રહ્યા છે. ગિરનારી મહારાજની જય. ગામ બુટોડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. અને અમે આ 3 પેઢીથી આ રાવટી હારે સંકળાયેલા છીએ. ભાણ સાહેબની જગ્યા છે એ ગ્રાઉન્ડમાં આવે છે. અને અમે બુટોડા, મંગળપુર, હળવદ અને રાણકપુર એ પડખેના કોઈ પણ બધા ગામના આ રાવટીમાં સંકળાયેલા છે. તો ગિરનારી મહારાજને અમારી એવી વિનંતી કે આ બધાને સદબુદ્ધિ અને જ્ઞાન આપે અને સાચા રસ્તે સૌ આવે અને 5 દી આ સેવાનો બધાએ લાભ લે. આ વસ્તુ બહુ અમૂલ્ય છે. તમે આ રાવટી સાથે જોડાયા, કઈ રીતે જોડાયા? આ રાવટી સાથે અમારા દાદા મેપા ભગતનો 3 પેઢી પહેલાનો આ બધો એમના હારે સાથ સહકાર છે. અમે જોડાઈએ કોઈ એવી વસ્તુ અમારા માટે નથી, પણ આ તો અમારી પેઢીથી આ ચાલતું આખું સર્કલ છે. કેટલાક લોકો આવો અહીં સેવા? આ સેવામાં 9 તારીખે આવી ગયા હતા. આ સેવામાં કન્ટિન્યુ 40-45 જણા એ બુટોડા, મંગળપુર, હળવદ થઈ અને રાણકપુર થઈને આટલા લોકો આ સેવામાં વર્ષોથી આ જ સર્કલમાં આવી છે. કેટલાક લોકો અહીંયા સદાવતમાં અહીંયા અન્નક્ષેત્રમાં પ્રસાદ લેતા હશે? પ્રસાદમાં આ 5 દીનો મેળો અને 2-4 દી અગું, એટલે બધું ટોટલિંગ અઠવાડિયું થાય આમાં. અને આમાં હજારો લોકો પ્રસાદી લે છે. અને આ જગ્યા એવી છે કે એક ફેલાવે એટલે બીજી ફેલ એમને આવવાનું મન થાય જ. એવી ગિરનારી મહારાજની આ જગ્યા. પ્રસાદી પણ સારી, પ્રસાદી સાદી, સિમ્પલ અને બહુ મજા આવી એવી છે. કોઈ જાતનું કોઈ નડતર નહીં. પ્રસાદી બહુ સારી આ બાપુની દયાથી આ જગ્યામાં અપાય છે. મારું નામ ભૂપતભાઈ ટપુભાઈ, ગામ બુટવડા. અને બુટવડાથી અમે ઠાકોર સમાજ, ભરવાડ સમાજ અહીંયા રામવાડી રાવટીમાં રાજકોટ સેવા કરવા આવી છીએ અને જુનાગઢ ઉતારો લઈને આવી છીએ. અહીંયા ભોજન અને બધું ભજન બે કરી છીએ અને બધાને જમાડી છીએ. શાક, ખીચડી, રોટલા, છાશ આવું બધું જમાડી અને આશીર્વાદ બાપુના લેવી. મારું નામ છે, જિલ્લો તાલુકો રાજકોટ અમારું છે. રાજકોટનું નામ કરવા સસ્તા જગ્યા જે સેવક જનની છે, મયારામ બાપુ.
ભાણ સાહેબ જેને સંપ્રદાય કહે બધા જે અમે સ્વયં સભ્યો જે યથાશક્તિ પ્રમાણે અમે જે પહોંચીએ એ બધું લઈને અહીંયા આવીએ છીએ બાપુની દયાથી. તે પછી અમારા જે સ્વયં સભ્યો જે હળવદ તાલુકાના બુટવડા ગામના સર્વ જ્ઞાતિ બધાય મંગળપુર રાણપુર આજુબાજુના ગામના બધાય લોકો એમ સાથ સહકાર આપે છે. યથાશક્તિ પ્રમાણે અમે જે મુઠ્ઠી દાન દઈને અને ગિરનારી બાપાની દયાથી અહીંયા અમે 7 દિવસ અન્ન ક્ષેત્ર ચલાવી છીએ. બરાબર. તે પછી અમારા જે આ બધાય હરિહર કરાવી આનંદથી મોજ કરી બધા સાહેબ બધી ઘરે જાય છે. પણ દયા બધી બાપુ જે મેરામણ બાપુ અમને જે સાથ કરશે તે છતાં બુટવડાની માલિકોર જે ભગત બાપા એનો પણ પરિવાર બાપાએ આ પરંપરા ચાલુ રાખી અને બધાય કુટુંબજનોને અને બધાય ગામજનોને આજુબાજુ બધાયને પાછા આના કેડે ધર્મના કેડે ચલાય. બરાબર. ધર્મના કેડે ભગત બાપા એ ભગત બાપાને આશીર્વાદથી આ બધાય લોકો સેવા ખૂબ કરે છે. ખૂબ બધા આનંદથી રહીએ છે અને ખૂબ પ્રસાદ બધાને આનંદથી ખવડાવે છે. જે યથાશક્તિ જે પોકે એ આમાં દાન આપે છે અને અમે આ પરંપરા બાપાની દયાથી અને ગિરનારી બાપાની દયાથી આ બધું ચલાવી રહ્યા છે. હનુમાનજી જે છે તે મેપા ભગતે બેસાડેલા છે અને આ હનુમાનજીના સાનિધ્યમાં જ ફટાગણમાં સામે જ અહીં આ સેવા કેમ્પ થઈ રહ્યો છે. મિત્રો, આ કૂવો જે જોઈ રહ્યા છો તે મેપા ભગતે અહીં ગડાવેલો છે. વર્ષો પહેલાં અહીં સેવા કેમ્પ જ્યારે કરતા ત્યારે પાણીનો ખૂબ જ અભાવ હતો. પાણી બહારથી ઉપાડીને અહીં લાવવું પડતું. ત્યારે મેપા ભગતે અહીં પાણીની સુવિધા માટે અહીં જૂનાગઢમાં એમને કૂવો ગળાવેલો છે અને અત્યારે આ કૂવામાંથી જે વાપરવાનું પાણી અહીંથી લેવામાં આવે છે. તેમજ અલગ બીજે અગાઉ જે આજુબાજુમાં કેમ્પો થતા હોય એ લોકોને પણ અહીંથી પાણી મળી રહે છે. એટલે ખાસ પાણીની સુવિધા પણ એ મેપા ભગતે કરેલી છે, જેથી આ સેવા કેમ્પ છે તેમાં મોટાભાગનો જે સમય પહેલાં પાણી હારવામાં વેડફાતો તે સમય પણ બચી ગયો છે. બોલો ગિરનારી મહારાજની જય. હર હર મહાદેવ.